સુરતમાં છેલ્લા કેટલાક કલાકોથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય તેવી ખોટી અફવાઓએ જોર પકડ્યું હતું, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ પરિસ્થિતિને જોતા સુરતના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર વિજય રબારીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી. મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે, એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી. શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે. એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં.